બપોરની ઠંડી રોટલી અને બોરો. ચણા મેથીનું અથાણું. વાહ, આ ઘણા ટાઈમમાં આવું કંઈક નવું જ છે હો. લાવી નાખીએ આપણે સરસ તેલમાં ઘડીક વાર મસ્ત થઈ જાય. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સવારમાં મજામાં પેલા ઉઠી ગયા. વાતાવરણ પણ સારું છે. આછી વાદળા થઈ ગયા. થઈ જાય તો સારી વાત છે. ચાલો આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે સવારમાં નોકરીએ જવા નાઈ ધોઈ પછી કરીને રેડી થઈ ગયા. મેડમ નાસ્તો બનાવે, જોઈએ શું બનાવતા હોય. જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો. શું ક્યાં રોટલી ભાખરી ને ભાખરી તમારા માટે બનાવી ના રોટલી પ્રિન્સ ને બનાવી. ચા બની ગયો. ચા બની ગયો. બનીનો ભરી ગયો. હવે ચા બની ઉકળી મસાલા વાળું. સારું, તો ચાલો નાસ્તો કરી લઈએ. મસ્ત મજાની વેફર તરી લીધી છે આપણે. આજે રિયાઝ થઈએ પૂનમ, તો પૂનમ રિયાઝ થઈએ તો ફરાળમાં આપણે વેફર, ઘરની બનાવેલી વેફર ને દહીં કે રસ કે થોડુંક એવું ચાલો આપણે ફરાળ કરી લઈએ. આજે પૂનમ છે. આ બધો પ્રસાદ છે. ગયા તા ગામડે તો પ્રસાદ લઈ આવ્યા છે. અહીંયા બાઈએ મોકલો હોય છે. બધા પ્રસાદ દઈ ગયા હોય ને જાત્રામાં ગયા હોય તો આપણે બધો હવે ભેગો કરી અને પ્રસાદની વાટ કરી દઈએ, બધાને આપી દઈએ. ઘરમાં રાખીને તો શું ફાયદો? તો પ્રસાદ જેટલો બધાને અપાય એટલો સારું. તો ચાલો આ બધા પેકિંગ ખોલી અને પ્રસાદને મિક્સ કરી ભેગો કરી અને બધાને વેચી દઈએ. પ્રસાદ જાત્રાનો છે ને કોઈ હરિદ્વાર ગયા હોય ને કોઈ શ્રીનાથજી ગયા હોય ને આ બધા અહીંયા ગામડે દઈ ગયા હોય બાને, તો બા તો કંઈ ખાય નહીં. તો આ પ્રસાદ આપણે અહીંયા લઈ આવ્યા. હવે આપણે પ્રસાદ બધો ભેગો કરી અને બધાને આપી દઈએ. આજની રોંઢડી શું બનાવ્યું? બપોરની ઠંડી રોટલી ને બોરો. ચણા મેથીનું અથાણું. વાહ, આ ઘણા ટાઈમમાં આવું કંઈક નવું જ છે હો. બોરો બનાવ્યો તે દિન અથાણું જ ક્યાં ખાધું? રોટલી ને અથાણું ખાધું? એટલે ખાધું તો એ છે પણ રોંઢે ખાધું એ ઘણો ટાઈમ થઈ ગયો. હા, રોંઢે. તમે એમ કહેતા ઠંડી રોટલી બહુ ભાવે. ઠંડી રોટલી ને અથાણું એમાં આ 4:30 કારખાને હોય ને, 4:30 વાગે એટલે 3-4 રોટલી વહી જાય. મજા જ આવે રાખે રોંઢે. ભેગી ઠંડી છાશ હોય. 2 કૂટડા જાજી નહીં. આપણે જાજી ના જોઈએ. આટલીમાં તો હું ખાતો નથી, બાકી 5 રોટલી વહી જાય. સારું, હાલો ચા માંગતો. ચા મૂકી દો. હાલો રોંઢડી. આપણે બનાવવાનું છે દૂધી દાળનું શાક. આજે દૂધી દાળનું શાક બનાવવાનું છે. તો તેલ મૂકી દીધું છે મેં. મરચાં તરી લીધા મસ્ત મસ્ત. હવે તેલ આવી ગયું છે. રાઈ, જીરું
હિંગ, લીમડો. ને હવે આપણે દૂધી દાળનું હળદર, ચટણી અને મીઠું. લાવી નાખીએ આપણે સરસ તેલમાં ઘડીક વાર મસ્ત થઈ જાય. તેલમાં સાતળીએ તો સરસ થઈ જાય. ઘડીક વાર પછી પાણી નાખીએ. સાદી રીતે જ આપણે શાક બનાવીએ, કોઈ જાતનો ગરમ મસાલો નહીં. નિમક, ચટણી, હળદર અને ધાણા જીરું. થોડુંક ધાણા જીરું આપણે આમાં પણ નાખી દઈએ અને પછી ઉતારીને નાખીએ. ધાણા જીરુંનો ફૂલ ઉપયોગ કરીએ આપણે. સરસ મસ્ત. ચાલો હવે પાણી નાખી અને કુકર બંધ કરી દઈએ. મસ્ત મજા આવે ઉપર, નહીં? જમી લીધા પછી ઘડીક અહીંયા ઉપર આવ્યા હોય રોજ આવવું જોઈએ. તારું શું કેવું? પવન તો જો બાકી મસ્ત મજા આવે છે. હવે હમણાં ઉનાળામાં બહુ ગરમી થાય ને તો અહીંયા ઉપર આવતું રહે. એટલી અગાસી ઉપર કેવું પવન આવે. આમ જો વાતાવરણ કેવું છે. પછી અહીંથી હલવાનું મન ના થાય ને, સવારે નીંદર ઘટે. લાઈટો કેવું મસ્ત. પછી હલવાનું મન ના થાય. અહીંયા હોય છે. હાલો નીંદર ઘટે સવારે. થોડીક વાર આવીએ તો ઠંડા થઈ જાય. નજારો જોવાની મજા જ આવ્યા રાખે. પછી સવારે ઉપાથી કાંઈ નહીં, સવારે ગરમીની નીંદર તો ઉઠી જ જવાની હોય. તરાઈની ને નીંદરથી. આ પેટ્રોલ પંપ છે. એ પેટ્રોલ પંપ નજીક થઈ ગયો. હવે હા, બાજુમાં જ છે. દૂર દૂર લાઈટો કેવી દેખાય છે. સારું, બહુ બેહી લીધું. કાવે હાલો હવે નીચે જાય, નીચે જાય. હાલો જો ચાંદો. સારું, ચાલો હાલો નીચે જાય. નીચે.